લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર આનંદ ભવનમાં જગતગુરુ વંદના સમારોહ યોજાયો. શોભાયાત્રા, સંતો મહંતોનું સન્માન, મહાપ્રસાદ સહિતના પ્રસંગોની ઉજવણી કરવામાં આવી. ગર્ગાચાર્ય પીઠાધીશ્વર જગતગુરુ મહેન્દ્રાનંદ ગિરિજીનું સમાજના આગેવાનો તેમજ સાધુ સંતો દ્વારા સન્માન કરવામાં આવ્યો. કાર્યક્રમના આયોજક દ્વારા ઉપસ્થિત રહેલ સાધુ સંતોનું સન્માન કરવામાં આવ્યું. વિશ્વ પ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુ, જૂનાગઢના ઇન્દ્રગીરી બાપુ, સાંઝરકાના મહંત શંભુ પ્રસાદજી ટુંડિયા તેમજ કનકેશ્વરી દેવી સહિતના સાધુ સંતો ઉપસ્થિત રહ્યા. ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ તથા તમામ જિલ્લા ઘટક ગુરુ બ્રાહ્મણ સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા ગર્ગાચાર્ય પીઠાધીશ્વર જગતગુરુ મહેન્દ્રાનંદ ગિરિના જગતગુરુ વંદના સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો. જગતગુરુ વંદન સમારોહ કાર્યક્રમ પહેલા સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડથી શોભાયાત્રા નીકળી હતી, જેમાં જગતગુરુ તથા વંદનીય સંતગણો જોડાયા હતા. શોભાયાત્રા બાદ આનંદ ભુવન ખાતે સમગ્ર ભારત વર્ષના સંતો મહંતો મહામંડલેશ્વરોની ઉપસ્થિતિમાં મહેન્દ્રાનંદ ગિરિજીના સન્માન સાથે સંતો મહંતોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પંચદશનામ જૂના અખાડા રાષ્ટ્રીય અધ્યક્ષ ઇન્દ્ર ભારતી, અખાડા પરિષદના મહામંત્રી મહંત હરિગીરી મહારાજ, મોરારી બાપુ, સંત સેવૈયા નાથ સમાધિ સ્થાન સાંઝરકાના મહંત શંભુનાથ બાપુ, વઢવાણ અને ગુલાબ સાહેબની જગ્યાના મહંત કલ્યાણદાસ બાપુ સહિત સંત સમુદાય ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં પધારેલ સાધુ સંતો દ્વારા ધર્મસભાને સંબોધન કરતા હિન્દુ ધર્મ વિશે લોકો જાગૃત થાય તે જરૂરી છે. આગામી દિવસોમાં દેશ વિશ્વ ગુરુ બનવા જઈ રહ્યો છે, ત્યારે સર્વધર્મ સંભાવ રાખીને લોકોમાં એકતા આવે તે રીતે કામ કરવા માટે અપીલ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા માટે ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજના પ્રમુખ જેવી શ્રીમાળી, મહામંત્રી CN જોશી, સહકન્વીનર ડોક્ટર KT પોરાણિયા, PN પંડ્યા, મહામંત્રી હરિલાલ P શ્રીમાળી, પ્રમુખ રવિશંકર પંડ્યા સહિત સમાજના ભાઈઓ બહેનો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર, પ્રણામ. હું જેવી શ્રીમાળી, ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ રાજ્ય કક્ષાનો પ્રમુખ છું. આજે સમગ્ર ગર્ગવંશી ગુરુ બ્રાહ્મણ સમાજ માટે આનંદ અને સોનેરી અવસર છે. અમારા અનંત વિભૂષિત જગતગુરુ મહેન્દ્રાનંદ ગિરી બાપુ દ્વારા ને ચારો પીઠ અખાડાના સંતો પ્રયાગરાજની અંદર ગર્ગાચાર્ય પીઠની રચના કરી ગર્ગવંશી સમાજને જે ખૂબ મોભાનું સ્થાન જગતગુરુની પદવી આપી છે, ત્યારે સમગ્ર ગુજરાતમાં હર્ષની લાગણી હતી. ને એના માટે આજનો આ કાર્યક્રમ સુરેન્દ્રનગર ખાતે 18 વરણ વલસાડથી લઈ ઉમરગામથી લઈ અંબાજી, દ્વારકા, કચ્છ સુધીના સમગ્ર ગુજરાતની અંદરથી તમામ લોકો બાપુનો આવકારવા માટે આવે છે. આ કાર્યક્રમની અંદર સમગ્ર ભારત વર્ષની અંદરથી સાધુ સંતો અહીંયા પધારી રહ્યા હતા અને માન્ય વિશ્વ વિભૂતિ વંદનીય મોરારી બાપુ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે. આ કાર્યક્રમની અંદર ઇન્દ્ર ભારતી બાપુથી લઈ હરિગીરી બાપુથી લઈને જૂના અખાડાના ગિરનાર મંડળ પણ આખું અહીંયા ઉપસ્થિત છે. વિવિધ સંપ્રદાય સનાતન ધર્મના સંતો, કનીરામ બાપુ હોય, વડવાળા હોય, પ્રણામી સંપ્રદાયની ગાદીના હોય, એમ સમગ્ર સનાતન ધર્મના સંતો આજે અમારા અનંત વિભૂષિત મહેન્દ્રાનંદ ગિરી બાપુને સન્માનના કાર્યક્રમ, ત્યારે સમગ્ર માનવ મહેરામણ ઉપડ્યો. સવારે 9-10 વાગ્યાથી અહીંયા શોભાયાત્રા સ્વામિનારાયણ મંદિરથી ચાલુ કરી અહીંયા તમામ સંતોએ સૌપ્રથમ પૂજ્ય બાપુનું સન્માન કર્યું અને 18 વરણ સુરેન્દ્રનગરની 18 વરણ સાથે મળી, 18 આલમ સાથે મળી આજે પૂજ્ય બાપુનું સન્માનનો કાર્યક્રમ, ઐતિહાસિક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. અને એનું સમગ્ર આયોજન ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજની અમારી આ એક સંસ્થા 1987થી સ્થાપાયેલી હતી અને એના દ્વારા તમામ સંગઠનોને સાથે લઈને આજનો આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. અસ્તુ, પ્રણામ. નગરમાં ગુજરાત ગુરુ બ્રહ્મ સમાજ દ્વારા જગતગુરુ અભિવાદનનો કાર્યક્રમ હતો. હમણાં જ પ્રયાગરાજમાં 13 અખાડા દ્વારા અમને શ્રી ગર્ગાચાર્ય જગતગુરુ પીઠાધીશ્વર તરીકેનું પદ એનાયત થયું. એ અનુક્રમે ગર્ગવંશી બ્રાહ્મણો દ્વારા સુરેન્દ્રનગરમાં પૂરા ગુજરાતમાંથી ગર્ગ બ્રાહ્મણ દ્વારા તેમજ આખા સુરેન્દ્રનગરના વિવિધ સંગઠનો એમાં ગુજરાતભરના તમામ સંતો, સાધુ સંતો, પૂજ્ય મોરારી બાપુ,
તમામે દ્વારા એક જગત ગુરુ વંદનાનો એક સુંદર કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમમાં સનાતન ધર્મ માટેની જે પણ આપણી પરંપરા છે એના નિર્વાહ માટેની અમે બધાને પૂરેપૂરી ખાતરી આપી છે કે હંમેશા સનાતનને વરેલા છીએ, સનાતનને વરેલા રહેશું અને સનાતન માટે આ જીવન છે એ અર્પણ કરીએ છીએ. એ કાર્યક્રમમાં અભિવાદનની અંદર આખા ગુજરાતના ગુરુ પ્રમાણ સમાજ આજે અભિવાદન કરી રહ્યો છે. તમામ સુરેન્દ્રનગર જિલ્લો અભિવાદન કરી રહ્યો છે અને તમામ ગુજરાતના સાધુ સંતોએ અભિવાદન કર્યું. ઓમ નમો નારાયણ.